લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના અકોટા ગ્રુપ નગર ખાતે ભક્તિમય વાતાવરણ વચ્ચે એક વિશેષ ધાર્મિક કાર્યક્રમ યોજાયો। શ્રીમંત એસવીપીસી ટ્રસ્ટ દાંડિયા બજાર દ્વારા શ્રી હનુમાનજી પ્રાગટ્ય જન્મોત્સવ નિમિત્તે સંગીતમય સુંદરકાંડ અનુષ્ઠાનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। આ પ્રસંગે પરમ પૂજ્ય ગુરુજી શ્રી અશ્વિનકુમાર પાઠકજી દ્વારા સ્વકંઠે સુંદરકાંડનું ગાન કરવામાં આવ્યું, જેને સાંભળવા માટે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટાવીને કરવામાં આવી અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું। વિસ્તારના મોટી સંખ્યામાં રહીશો અને ભક્તોએ હાજરી આપી અને સુંદરકાંડના પાઠનો આધ્યાત્મિક લાભ લીધો। આ કાર્યક્રમમાં એસવીપીસી ટ્રસ્ટના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા। श्रीमंत एसवीपीसी ट्रस्ट श्री आशीर्वाद गणपति અને આશીર્વાદ ગણપતિ યુવા સંગઠન દ્વારા 22 વર્ષથી સુંદરકાંડનું આયોજન થાય છે, જે વડોદરાના દાંડીયા વિસ્તારના મેઇન રોડ પર થતું હતું, જે આ વખતે અસહ્ય ગરમીને ધ્યાનમાં રાખીને સયાજીનગર ગૃહમાં પરમ પૂજ્ય શ્રદ્ધેય અશ્વિનકુમાર પાઠકજીના સ્વકંઠે સુંદરકાંડ પાઠનું સમૂહમાં ગાન થશે। જય ગણેશ, જય સિયારામ। શ્રીમંત એસવીપીસી ટ્રસ્ટ દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી સદૈવ હનુમાનજી મહારાજના પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે સુંદરકાંડના વિશ્વવિખ્યાત એવા પરમ પૂજ્ય ગુરુજી અશ્વિન પાઠક ગુરુજીનો પાઠ હંમેશા અમે કરતા આવ્યા છીએ, કારણ કે ગણપતિના ભાઈ જ હનુમાનજી મહારાજ છે। ત્યારે આ સંસ્થા દ્વારા 2 થી 3 મુખ્ય ઉત્સવ ઉજવાય છે, એમાંનો આ એક ઉત્સવ એટલે સુંદરકાંડ। અને સુંદરકાંડના પાઠ કરવાથી સમગ્ર વિશ્વનું કલ્યાણ અર્થે આ જે હનુમાન જયંતિના દિવસે પાઠ કરવામાં આવે છે, તો આ વર્ષે અસહ્ય ગરમીના કારણે અમે સયાજીનગર ગૃહમાં આ પાઠ રાખેલો છે અને વડોદરાની સમસ્ત જનતા અહીં આવે છે। તો આજના આ હનુમાનજી મહારાજ જે સપ્ત ચિરંજીવમાં એક ચિરંજીવ છે, તો એમના પ્રાગટ્ય ઉત્સવ દિવસે વિશ્વમાં કલ્યાણ અર્થે આ પાઠ આજે સમર્પિત કરીએ।